સાબરકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજા અંગે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે। ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની સજાના મામલે તુષાર ચૌધરીએ ન્યાયતંત્રનું સન્માન કરતા કાનૂની ચુકાદા પર કોઈ પણ પ્રકારની સીધી ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો। તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૈતરભાઈને આ સજા સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે। કાયદાકીય જોગવાઈઓ અનુસાર તેમની પાસે હજુ પણ આગળનો વિકલ્પ ઉપલબ્ધ છે અને તેઓ આ ચુકાદા સામે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે। ચૈતર વસાવાને થયેલી સજા બાદ આદિવાસી બેલ્ટ સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। ત્યારે વિરોધ પક્ષના નેતાનું આ નિવેદન રાજકીય દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। ચૈતર વસાવાને આજે સેશન્સ કોર્ટ દ્વારા રાજપીપળા ખાતે જે એમની સામે ગુનો નોંધાયો હતો વન વિભાગના કર્મચારીઓ સામેનો, એમાં જે જજમેન્ટ આપ્યું છે એમાં લગભગ 9 જેટલા જે આરોપીઓ હતા એને દોષિત ઠરાવવામાં આવ્યા છે અને ચૈતરભાઈ વસાવાને પણ 7 વર્ષની સજાની જોગવાઈનો ચુકાદો આપવામાં આવ્યો છે। આ એક ન્યાયિક પ્રક્રિયા હતી, એટલે એના વિરુદ્ધ હું કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી શકું નહીં, પણ ચૈતરભાઈ પાસે હજી ઓપ્શન ઓપન છે કે સેશન્સ કોર્ટનો ચુકાદો છે એને હાઈકોર્ટમાં પડકારી શકે છે। હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટ સુધી પણ એ પોતાનો પક્ષ રજૂ કરી શકશે।